નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ અને 1940ના એક આધ્યાત્મિક ખજાનાને ખોલીએ. આ છે અખંડ જ્યોતિના ઓક્ટોબર 1940ના અંકનો સારાંશ, જેમાં એવું શાશ્વત જ્ઞાન છે જે તમે જોશો આજના સમય માટે પણ એકદમ પ્રસ્તુત છે. અને આ જે ઊંડી સમજ છે તે આપણને મળી છે દિવ્ય દ્રષ્ટા લેખક યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પાસેથી. અને જુઓ, મેગેઝિનની શરૂઆત જ કેવી જોરદાર વાતથી થાય છે. એ કહે છે કે આપણી આધ્યાત્મિક યાત્રામાં સૌથી મોટો અવરોધ શું છે? એ છે શંકા. કારણ કે જ્યાં સુધી મનમાં શંકા હોય ત્યાં સુધી સાચી શ્રદ્ધા જન્મી જ નથી શકતી અને યાત્રા શરૂ જ્યાંથી થતી. તો ચાલો આ યાત્રા કેવી છે એને ઊંડાણથી સમજીએ. આખી વાતને સમજવા માટે આપણે એક યાત્રા પર નીકળીશું જે 5 ભાગમાં વહેંચાયેલી છે. આ યાત્રા બહાર કોઈ આધાર શોધવાથી શરૂ થાય છે અને આપણી અંદરની શક્તિ અને પછી આખા બ્રહ્માંડ સાથેના જોડાણ સુધી પહોંચે છે. તો યાત્રાનો પહેલો પડાવ. કોઈપણ યાત્રા શરૂ કરવા માટે એક મજબૂત આધાર જોઈએ. ખાસ કરીને જ્યારે આપણું જીવન આટલી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું હોય ત્યારે આપણને એવા કોઈ સહારાની જરૂર પડે છે જે ક્યારેય આપણો સાથ ન છોડે. અને આ એ જ સવાલ છે, ખરું ને, જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણે બધા એ જ સાર્વત્રિક શોધમાં છીએ, એવી કોઈ અટલ શક્તિને શોધવામાં જેની પર આપણે ભરોસો કરી શકીએ. તો આનો જવાબ ક્યાં મળે? પહેલો જવાબ છે પ્રાર્થના. પણ એ પ્રાર્થનાનો મતલબ ફક્ત હાથ જોડીને કંઈક માંગી લેવાનો નથી. ના, અહીં પ્રાર્થના એટલે પોતાની ચેતનાને એ પરમ ચેતના સાથે જોડવી. એ એક શક્તિશાળી પ્રક્રિયા છે જેનાથી આપણો આંતરિક જગત વ્યવસ્થિત થાય છે. હવે અહીંથી યાત્રા એક એકદમ રસપ્રદ વળાંક લે છે. પ્રાર્થના દ્વારા બહારના સહારા પર શ્રદ્ધા બેઠા પછી ફોકસ બહારથી અંદર તરફ આવે છે. એ શક્તિના સ્ત્રોતને શોધવા જે બીજે ક્યાંય નહીં પણ હંમેશા આપણી અંદર જ રહેલો છે. અને આ છે આખા લેખનો હાર્દ. એ કહે છે કે શક્તિનું જે અંતિમ સ્ત્રોત છે એ કોઈ બહારની દુનિયામાં નથી, એ તો દરેક વ્યક્તિની અંદર એક સુષુપ્ત જ્વાળાની જેમ રહેલો છે. બસ જરૂર છે એને ઓળખીને જગાડવાની. આમ તો આ કોઈ જાદુઈ વાત નથી, પણ એક પ્રેક્ટિકલ પ્રોસેસ છે જેને આત્મશક્તિ વિકાસ કહેવામાં આવે છે. આ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા આપણે જાણી જોઈને સભાનપણે આપણી આંતરિક શક્તિને કેળવી શકીએ છીએ, એને વિકસાવી શકીએ છીએ. ચલો, માની લીધું કે શક્તિ અંદર છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? બહારની દુનિયા તો સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા આ બધા દ્વૈતથી ભરેલી છે. એમાં આ આંતરિક શક્તિ કેવી રીતે કામ લાગશે? અને આ વાતને સમજાવવા માટે જુઓ કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે એ સમયના 2 મહાન લોકોનું. એક બાજુ છે એડિસન, જેમણે પોતાની શક્તિથી ભૌતિક જગત પર નિપુણતા મેળવી, અને બીજી બાજુ છે ગાંધી, જેમણે પોતાની આંતરિક શક્તિથી પોતાના મન પર નિપુણતા મેળવી. બંને પોતપોતાની જગ્યાએ મહાન છે, પણ રસ્તા અલગ અલગ છે. હવે એક એવી વાત આવે છે જે કદાચ આપણને થોડી ચોંકાવી દે. આ વાક્ય કહે છે કે ગરીબી કે કોઈપણ મુશ્કેલી આપણી દુશ્મન નથી, પણ એક કડક માં જેવી છે. જેમ માં બાળકને મજબૂત બનાવવા ક્યારેક કઠોર બને છે, એમ જ જીવનના સંઘર્ષો આપણને બહારની વસ્તુઓ પરથી ધ્યાન હટાવીને આપણી અંદરની શક્તિ પર નિર્ભર રહેતા શીખવે છે. તો આ બધી સમજ પછી એક સીધો સવાલ મનમાં આવે કે ભાઈ, જો બધું અંદર જ છે તો પછી બહારની દુનિયામાં આ સારા કર્મો, પુણ્ય અને નૈતિકતાનું શું મહત્વ? આપણે સારા કાર્યો શા માટે કરવા જોઈએ? અત્યાર સુધી આપણે ફિલોસોફીની વાત કરી, હવે વાત કરીએ પ્રેક્ટિકલ ટૂલ્સની. આ યાત્રામાં આગળ વધવા માટે કયા સાધનોની જરૂર પડે છે તે આ વિભાગમાં બતાવ્યું છે. અને એમાં સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી સાધન છે ધ્યાન. અહીંયા ધ્યાનની બહુ જ સરળ અને સ્પષ્ટ પદ્ધતિ આપી છે જે કોઈ પણ કરી શકે છે. શાંત જગ્યાએ બેસીને મનને અંદરની તરફ લઈ જઈ વિચારોથી દૂર થઈને શાંતિનો અનુભવ કરવો. આ જ તો છે અંદરની શક્તિ સાથે જોડાવાનો રાજમાર્ગ. અને બીજું એક અદ્ભુત સાધન જે કદાચ આપણે ઓછું આંકીએ છીએ તે છે મૌન. મૌન એટલે ખાલી ચૂપ રહેવું નહીં. મૌન એટલે બોલવામાં જે શક્તિ વેડફાય છે એને બચાવીને અંદરની તરફ વાળવી. એનાથી મન એકદમ સ્પષ્ટ થઈ જાય છે અને આપણે આપણી જાતને વધુ સારી રીતે સાંભળી શકીએ છીએ. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે, આ રસ્તો સહેલો નથી.
આ લેખમાં ચેતવણી પણ આપી છે કે સાધનાના માર્ગ પર આળસ, ફરી પાછી આવતી શંકા અને પરિણામ માટેની ઉતાવળ જેવા ઘણા અવરોધો આવશે. એનાથી સાવચેત રહેવું પડશે. અને હવે આપણે પહોંચ્યા છીએ આ યાત્રાના શિખર પર, એની પરાકાષ્ઠા પર. આ અંતિમ તબક્કો આપણને વ્યક્તિગત ચેતનાની નાની સીમાઓમાંથી બહાર કાઢીને સાર્વત્રિક ચેતનાના અનંત સાગરમાં લઈ જાય છે. આખી યાત્રાનો સાર બસ આ એક જ ગહન, શાશ્વત પ્રશ્નમાં સમાઈ જાય છે. આ પ્રશ્ન એ જ બતાવે છે કે જે પરમ બ્રહ્માંડીય ચેતના છે અને જે આપણી અંદરની વ્યક્તિગત ચેતના છે એ બંને અલગ નથી, એક જ છે. અને આ પ્રશ્નનો જવાબ કોઈ લાંબા પહોળા સિદ્ધાંતમાં નથી, પણ એક સીધા સાદા આદેશમાં છે. એ કહે છે કે પોતાના હુંના નાના દાયરાને તોડી નાખો, એ ભાવનાનો વિસ્તાર કરો. પોતાની જાતને ફક્ત આ શરીર કે મન ન માનો, પણ સમગ્ર સૃષ્ટિ સાથે એકરૂપતા અનુભવો. તો ચાલો ફટાફટ આખી યાત્રાના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર જોઈ લઈએ. શંકાને દૂર કરો, શક્તિ અંદર છે એ સમજો, સંઘર્ષોથી શીખો, ધ્યાન અને મૌનનો અભ્યાસ કરો અને અંતે પોતાના હુંને બ્રહ્માંડ જેટલો વિશાળ બનાવો. આ જ તો છે આખો માર્ગ. અને અંતે ચાલો આપણે સૌ આ એક સવાલ પર વિચાર કરીએ કે આપણા રોજબરોજના જીવનમાં આ વિસ્તૃત ચેતના સાથે જીવવાનો, સાર્વત્રિક સ્વ સાથે એક થઈને જીવવાનો ખરેખર અર્થ શું હોઈ શકે?